બુધવારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામે મોરી પરિવાર દ્વારા ચામુંડા માતાજીનો માંડવો યોજાયો। બુધવારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામે મોરી પરિવાર દ્વારા ચામુંડા માતાજીનો માંડવો યોજાશે। અત્રેના જાણીતા દાતા મોરી પરિવાર દ્વારા સાયલા તાલુકાના સાયલા ગામે કુળદેવી શ્રી ચામુંડા માતાજીના રૂડા માંડવાનું આયોજન સંવંત 1980ના વૈશાખ સુદ 14 તારીખ 22મીને બુધવાર કરવામાં આવ્યું। માતાજીના રૂડા માંડવામાં ધાંભલી રોપવાના, માતાજીના સામૈયા, માતાજીની આરાધના, ધાર્મિક કાર્યક્રમોની સાથે મહાપ્રસાદના કાર્યક્રમ યોજવામાં આવશે। તારીખ 22મીને બપોરે મહાપ્રસાદ, મોહનથાળ, કેરીનો રસ, થેપલા, પૂરી, શાક બટાકાનું દાળ ભાત, સાંજે 4 થી 6 વાગ્યા સુધી રાસ ગરબાનો પ્રોગ્રામ હતો। ડીજેના તાલથી ભાઈઓ બહેનો તેમજ ભૂલકાઓ રમઝટ બોલાવી સાંજનો પ્રસાદ, લાપસી, બટેકાનું શાક, દાળ ભાત છાસ તથા રાત્રે 9 કલાકે પ્રોગ્રામ ડાક ડમરૂનો રાખવામાં આવ્યો હતો, જેના કલાકાર શ્રી લાલાભાઈ રાવળદેવ, ભાવેશભાઈ રાવળદેવ, મેહુલભાઈ રાવળદેવતા ડાક ડમરૂની જમાવટ પાડી હતી। મોટી સંખ્યામાં માણસોને ઉપસ્થિત રહ્યું હતું અને આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। 23મીને ગુરુવારે બપોરે મહાપ્રસાદ, રવાના લોટનો શીરો, ખીચડી, રીંગણા બટેટાનું શાક, રોટલી, છાસ, મરચા અપાશે। આ માતાજીના રૂણા માંડવામાં કુળદેવી માતાજીના ભુવા શ્રી જયદેવભાઈ રમેશભાઈ મોરી અને કુળના પઠિયાર ભુવા શ્રી ગેલ માતાજીના ભુવા ગોરધનભાઈ છગનભાઈ મોરી, થાપાના ભુવા શ્રી ધરમશીભાઈ રવજીભાઈ સોનગરા, મગનભાઈ મોહનભાઈ મોરી, કુલના રાવળદેવ, ધીરુભાઈ પરસોત્તમભાઈ રાવળદેવ, દિનેશભાઈ મોહનભાઈ રાવળદેવ ઉપસ્થિત રહેશે। આ રૂડા અવસરમાં માઈ ભક્તોએ પધારવા અને માતાજીના આશીર્વાદ મેળવવા ધર્મપ્રેમી દાતા પરિવાર દ્વારા જણાવ્યું છે। બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી, થાનગઢ।